મેસેજ છે કે 26મી જાન્યુઆરી રાતે 3 વાગે શા માટે કે 10 વર્ષ પહેલાં જ્યારે અલ્પેશભાઈએ જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું એકથી ડબલ ભરાય એના માટે કે ઠાકોર સમાજ રાતે 3 વાગે પણ એથી ડબલ છે અહીંયા ઠાકોર સમાજ જાગી ગયો છે. ઠાકોર સમાજ સૂતો નથી. એ તમામ ક્ષેત્રોએ તમામ મેસેજ પહોંચાડવા માગે છે. ખાસ કરી રાજકીય ક્ષેત્રે પણ એનો બહુ મોટો મેસેજ પહોંચાડવા માગે છે કે હવે અમે અમારે તમામ જગ્યાએ અમારો જે હકીસો છે એ લેવા માટે અમારો સમાજ હવે તત્પર છે. રાતે 3 વાગે પણ અમે ભેગા થાય એટલા માટે એટલા માટે આપણે તમામ જિલ્લાઓ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી ગામડેથી વધારેમાં વધારે કે ત્યાં આપણે જઈ શકીએ અને જવું જોઈએ. એના માટે તમામ આપણી સંસ્થાઓ વેદનાથ યુવક મંડળ હોય, ભાથી યુવક મંડળ હોય કે સદારામ બાપા મંડળ હોય કે આપણા સમાજના જે તમામ ક્ષેત્રે જેટલા સંગઠનો ચાલે છે એ વધારેમાં વધારે ત્યાં પહોંચે એવો આપણે પણ પ્રયત્ન કરવો પડે કે જે સમાજ માટે જેને બીડું લીધું છે એ સમાજ જાગૃતિ માટે સમાજને તમામ જગ્યાએ હક ઈસો અપાવવા માટે તો એ આપણા માટે પણ ચેલેન્જ છે કે આપણે સહયોગ કરવો પડે. અને વાત રહી બીજા મુદ્દા બ્લડ કેમ્પ, તો આપણા નવા પ્રમુખ સ્થાને આ મારા માનવા મુજબ પહેલો કાર્યક્રમ છે. તો આખી ટીમ યુવાનો આગળની ટીમ કે જે ટ્રસ્ટના અનુભવને લઈ અને એને આગળ રાખી ને વધારેમાં વધારે બ્લડ કેમ્પમાં સફળતા મળે તો એવું આજથી જ આપણે પ્રયત્ન કરવો પડશે. વિક્રમભાઈએ તો ટાર્ગેટ મોટો આપ્યો છે, મોટો પણ નથી. વિક્રમભાઈનું કેવું એવું છે કે આપણે અત્યારે આગળના બ્લડ કેમ્પ સુધી 150 સુધી પહોંચ્યું છે, પણ આ વખતે 500 થઈ ગયું. એના માટે સૌએ ટાર્ગેટ લેવો જોઈએ વિસ્તારમાં કે ભાઈ આ વિસ્તારમાં અમે આટલો મેસેજ પહોંચાડશું કે ભાઈ આ વિસ્તારમાંથી આટલી બોટલ થાય, આ વિસ્તારમાંથી આટલી બોટલ થાય. એટલે કોઈ અશક્ય નથી, બધું શક્ય જ છે. એ પણ થવું જોઈએ. અને વાત હોય ક્રિકેટ ટુર્નામેન્ટ, ખરી વાત છે આપણે ચર્ચા થઈ કે હિસાબ પહોંચાડવો. એના માટે જ વિક્રમભાઈ સાથે મારી ચર્ચા અત્યારે જ થઈ કે ટુર્નામેન્ટનું આયોજન હવે